ચૈતર વસાવાએ પોલીસનું અપમાન કર્યું. પોલીસ કર્મી લાલઘુમ. ચૈતર વસાવાએ પોલીસને નમાલી ગણાવી. ચૈતર વસાવાએ પોલીસને નમાલી કહેતા પોલીસ જવાનો લાલઘુમ થયા. ધારાસભ્ય ચૈતર વસાવાને મર્યાદામાં રહેવા સૂચન કર્યું. ગુલામ થઈ ગયા છો. તમે કાયદો વ્યવસ્થા જાળવો ભાઈ. તમે અમને હું કાયદો રીતો છો? અમે કોઈ કાયદો હાથમાં લીધો છે તમે છીનો છો? કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તૈનાત પોલીસ જવાનોને નમાલા ગણાવતા વિવાદ સર્જાયો. ઘટના રાજપીપળાની છે, જ્યાં નગરપાલિકા કચેરી બહાર આ રકઝક થઈ. થોડા દિવસ પહેલા હરસિદ્ધિ માતાના મંદિર નજીક દબાણ હટાવાયું હતું, જેમાં કેટલાક લોકોના લારી ગલ્લા દૂર કરાયા હતા. આ મામલે સેંકડો લોકો સાથે રજૂઆત કરવા માટે ધારાસભ્ય ચૈતર વસાવા રેલી સ્વરૂપે પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. પોલીસે અંદર જતા અટકાવતા બોલાચાલી શરૂ થઈ હતી. અને નવી નીતિ લાવ્યા તમે લોકો બહેનોને આગળ કરીને પાછળ પોલીસોને હાવ નમાલી છે. દર વખતે તમારે હાથ ધંધા છે. દર વખતે તમારે હાથ ધંધા અમારે હાથ રજૂઆતો કરવા આવી એટલે તમારે તમારી હાથે લડ્યા કરવાનું છે. દુકાનદાર છે એ અને બે અમે રજૂઆત કરવા આટલું બધું અમે સહકાર આપીએ. આટલો બધો તમે મન એવું બનાવીને આવો કે રસ્તે અડધ વચ્ચે અમને ઉભા રાખી દેવાના. આ કેવી નીતિ છે તમારી? કોઈ નથી. રાતના ઘરે આવી જાવ તમે. આ જો ને, આ તમે ઉભા કર્યા છે. જો આ જો આ દંડાવાળા બેનો ઉભા કર્યા છે. રાજ્ય પોલીસ અમારા ઘરે અમે કઈ ગુનેગાર છે? અમે ગુંડા છે? તો પછી અમને જવા દો ને સાહેબ. તમે ગુલામ થઈ ગયા છો. તમારી જોડે ડિસ્કસ કરવાની ડિસ્કસ તો હું કરવા રોકો છો? અમને જવા દો ને, અમારા અધિકાર છે. અમારું કામ કરીએ. શું કામ કરો છો? શું એ ક્યાં કહેવાનું છે? તમે શું કરવા રોકો છો? તમે કાયદો વ્યવસ્થા જાળવો. તમે કાયદો વ્યવસ્થા જાળવો ભાઈ. તમે અમને હું કાયદો રીતો છો? અમે કોઈ કાયદો હાથમાં લીધો છે? અમે કોઈ કાયદો હાથમાં લીધો છે? અમે કઈ કાયદો હાથમાં લીધો છે? અમારા અધિકાર કેમ તમે છીનો છો? શબ્દ નહીં વાપરતા ભાઈ. શું કામ તો વચ્ચે કેમ આવો છો તમે? તમે નર્મદા પોલીસ ખાલી એ જ કર્યા કરો, અમને રોકો. જો કે આ શાબ્દિક ઘર્ષણ બાદ મામલો થાળે પડ્યો અને ચૈતર વસાવાએ રજૂઆત કરી. પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી. નગરપાલિકાના અનેક મુદ્દાઓ છે. અહીંની ગટરની વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય, અહીંયા ટ્રાફિકની વ્યવસ્થા હોય, દબાણોની વ્યવસ્થા હોય, એના પર કોઈ ધ્યાન આપતું નથી અને આવા ગરીબ લોકોના લારી ગલ્લાઓ તોડી નાખવામાં આવે છે. ત્યારે આજે દુઃખ સાથે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે અને સત્તાધીશોએ અમને વિશ્વાસ આપ્યો છે કે ગુરુવાર સુધીમાં એ રાબેતા મુજબ ચાલુ થઈ જશે. ત્યારે અમે અહીંથી રજૂઆત કરીને ફરી અમે રજા લઈએ છીએ. નહીં થશે. આજે તો 1500 લોકો જેટલા અહીંયા ઉપસ્થિત થયા છે. નહીં થશે તો આવનારા દિવસોમાં અહીં 10 થી 15,000 લોકો ભેગા થશે અને બહેનોને ન્યાય મળે એ જ અમારો હેતુ છે, એ જ અમારો उद्देश्य है. हमारा प्लान शुरू से यही है कि हम उस जगह को बस व्यवस्थित करना चाह रहे हैं. वहाँ पे कचरे का भी बहुत प्रावधान रहता है अभी और वहाँ पर पार्किंग की भी ठीक से व्यवस्था नहीं है, बैठने की जगह नहीं है लोगों के लिए. तो हम सिर्फ उसी प्लॉट में फेंसिंग कराना चाह रहे हैं ताकि थोड़ा व्यवस्थित हो. हम दोनों साइड्स पे, प्लॉट के दोनों साइड्स पे हम उन लोगों को मार्किंग्स कर नंबरिंग करके वहीं पे लॉरी लगाने की जगह दे रहे हैं. हम उनको कहीं विस्थापित भी नहीं कर रहे. वहीं पे हम एक बार उसका पेंट का मार्किंग वगैरह हो जाए, उसके बाद हम उनको वहीं पे जगह देने वाले हैं. यही हमारा प्लान है, यही मैंने उन्हें कन्वे किया.